તો બાપુ જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતા, જય દ્વારકાધીશ. કેમ છો બાપુ? બસ મજામાં ભાઈ. તો જય ખોડિયારમાં આજે આપણે તમને એટલું પૂછવાનું છે કે આજે આપણે પદયાત્રીઓ જે પગપાળા દ્વારકા હાલીને જાય છે, હાજી. તો એના માટે આજે રાતવાઓ અહીંયા છે. તો એના માટે આપણે પ્રસાદીના ભાવેથી શું ભક્તોને પ્રસાદી જમાડવાના છો, અને શું છે આ મહત્ત્વ આ મંદિરનો જે મોટી ખોડિયાર કહેવાય છે, તો બે શબ્દ તમે વાગોળશો. હાજી. મોટી ખોડિયાર થાનગઢને પૂજા દઈશું. અહીં રહેવા માટે યાત્રા રૂપ અત્યારે સંઘ હાલીને જાય છે દ્વારકા જાય છે થાનથી માલધારી સમાજ. તેમના માટે જમવા માટે ખીર, પૂરી અને બટેટાનું શાક છે. 1000 માણસની રસોઈ બનાવવામાં આવી છે. તેમ પૂરા સમાજને અહીં જમવા કરવાનું હોય છે. મોટી ખોડિયાર તરફ અને તે માલધારી સમાજને જમવા કરવાનું રાખે છે. આ હર સાલ આવે છે. અને ડેલી સર્વિસ કોઈ યાત્રાઓ પગયાત્રાઓ આવતા એના માટે જમવા, રહેવા કરવા, દવા બધી કોઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને એક માણસ ડેલી કબૂતરને ચાણ નાખવામાં આવે છે, અવાડો ભરવામાં આવે છે, માણસને પીવા માટે પરબ ભરવા, કેડિયારું પૂરવામાં આવે છે, ચકલા માટે ગાંઠિયા નાખવામાં આવે છે. આ ડેલીનું અમારું સવારમાં રૂટીન છે. કોઈ બી ગમે યાત્રાઓ આવે વટે માર્ગો તેના માટે રહેવા કરવા જમવાની બધી સુવિધા પૂરી પાડવામાં આવે. મેરડીમાં ગ્રુપ અને થાનગઢ ખોડિયાર મંદિર તરફથી બે તરફથી મળીને કામ કરે છે. જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર થાનગઢ. પૂજારી તરફથી જય માતાજી, જય. તમે એક ફોજી છો. હાજી. અને અહીંયા તમે અત્યારે માતાજીની સેવા ચાકરી કરો છો એવી પણ વાત સાંભળી છે. તમે એક નિવૃત્તિ ફોજી છો. મેં એક્સ આર્મી મેન છું. મિલિટરીમાં 21 વર્ષ સર્વિસ કરીને આવ્યા છું. 18 વર્ષથી સેવા કરું છું. બધી સુવિધા હરવેર સુવિધા કરવા ગામનો સાથ સહકાર મળે. અને કોઈ પાસે અમે ખાવડો કરવા જતા નથી. સામેથી આપી એની પાસે લે. બાકી કોઈ પાસે માગવા જવાનું નહીં કે તમે આપો અમને. બરોબર. જરૂર પડે તો રેતી, કાંકરિયા, કપસી માગવાનો, પૈસો કોઈ પાસે માગતા નથી, 1 રૂપિયો. બરોબર. જે સેવા ભાગ દેવું હોય જેને સેવા ભક્તિમાંથી, તો મિત્રો આ મંદિરના લાભાર્થે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈને માગવામાં નથી આવતું. અને બાપુ સંપૂર્ણ સેવાનો લાભ અહીંયા આપી રહ્યા છે તમને. તો બાપુ ધન્યવાદ તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે. જય માતાજી, જય ખોડિયારમાં. જય શ્રી માં મોટી ખોડિયારમાં. તો મિત્રો દર્શન કરી લ્યો તમે મોટી ખોડિયારમાં. દર્શન કરતાં પહેલાં હનુમાન દાદાના છે દર્શન કરી લ્યો, ગણપત દાદાના દર્શન કરી લ્યો. હવે આપણે અંદર પ્રવેશ કરીશું. મોટી ખોડિયારમાંના દર્શન કરી લ્યો મિત્રો. જય માં ખોડિયારમાં. હશે મોટી ખોડિયારમાં મિત્રો. આજે પદયાત્રીઓ પગપાળા દ્વારકા જાય છે, તો આજે ખોડિયારમાંના સાનિધ્યમાં જે પ્રસાદરૂપી ભોજન આજે કરશે અને રાતવાહો અહીંયા રહીને આગળ વધશે સવારમાં વહેલા, 21 તારીખે સવારમાં વહેલા. તો મિત્રો આજે ભોજનમાં શું શું છે, શું બનવાનું છે, તો આજે તમને સંપૂર્ણ આજે બતાવશું. તો બન્યા રહેજો વિડીયોમાં. અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને બના રહેજો વિડીયોમાં. તો આપણે મિત્રો રસોડા તરફ જઈશું અને એમાં પણ તમને વિઝિટ કરાવશું રસોડામાં શું શું તૈયારી થઈ રહી છે. મિત્રો દૂધ પાકની જો મોટી કઢાઈ ભરી છે. આ બાજુ બધી તૈયારી હાલે છે. ભાવિક ભક્તો માટે પ્રસાદની તૈયારી ધામધૂમ તૈયારી થઈ રહી છે. કેટલા માણાનો સંઘ છે મોટા ભાઈ? 800 માણા. 800 માણાનો સંઘ છે. હા હા મિત્રો 500 થી 700 માણાનો સંઘ છે. એનો આજે દૂધ પાક બની રહ્યો છે. અને બધી સ્ટેપ બાય સ્ટેપ શું શું બનાવવાના છે. દૂધ પાક તો છે જ, અને બટેકાનું શાક બનશે. તો બના રહેજો અમારા વિડીયોમાં. એ મોટી ખોડિયારમાં અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ વ્યવસ્થા થકી ભાગરૂપી વ્યવસ્થાના હોલ પણ છે. ગમે યાત્રાળુ પણ રોકાઈ શકે એવો હોલ પણ છે અહીંયા.
નિઃશુલ્ક ભાવ કંઈ કિંમત વગરનું રોકાણ કરી શકે છે. અને આ મોટી ખોડિયારમાંનું મંદિર છે. તો આ મિત્રો સેવામાં સંઘનું ટ્રેક્ટર પણ છે. જય દ્વારકાધીશ માલધારી સમાજ થાનગઢથી દ્વારકા પગપાળા સંઘ. દૂરથી પણ દર્શન થઈ શકે છે ખોડિયારમાંના મંદિરના. વિશાળ જગ્યા છે, જોઈ શકો છો ફરતી બાજુ. હજારો માણસની સગવડ છે અહીંયા. તમે મિત્રો જોઈ શકો છો શંકર ભગવાન, કૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ અહીંયા ગણપત દાદાની છે, દર્શન કરી શકો છો. અને બળિયા જોધા એવા હનુમાન દાદાની પણ પ્રતિમા મોટી વિશાળ છે, દર્શન કરી શકો છો મિત્રો. જય હનુમાન દાદા લખી દીજો કમેન્ટમાં. મોટી ખોડિયારમાંનું મંદિર છે અને આ છે નવું થાનક, દર્શન કરી શકો છો મિત્રો. અને આ સામેની સાઈડ આ જે ધજા દેખાઈ રહી છે અને જે તમને પહેલાં આપણે દર્શન કરાવ્યા એ જૂનું થાનક રહ્યું છે. તો આપણે તમને દર્શન પણ કરાવીશું ખોડિયારમાંના. તો મોટી ખોડિયારમાં તરીકે ઉપસ્થિત માતાજીનું નામ છે, જોઈ શકો છો મિત્રો. દર્શન કરી શકો છો. આપની સમક્ષ વિડીયો થકી દર્શન કરાવી રહ્યો છું ને હું પણ દર્શન કરી રહ્યો છું મિત્રો. તો દર્શન કરી લેજો મારા વાલા, અને જય ખોડલમાં લખતા રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરી તમને અવનવા વિડીયો પણ આવા મળતા રહે અને બધોય પણ તમને માહિતી મળતી રહે. તો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપશું બધે આ વિડીયોમાં. પદયાત્રી એટલે સંઘ જે થાન પંથકનો જે આ મોટી ખોડિયારે આજે રોકાવાનો છે, રાતવાહો કરવાનો છે અને સવારમાં વહેલા 21 તારીખે બીજા મહિનાની 2026 21 તારીખે નીકળશે અહીંથી દ્વારકા જવા માટે. તો મિત્રો તમે પણ આવવા માગતા હોય તો આજે આવી જજો. બીજું મિત્રો કે આ ભોજન રૂપી જે પ્રસાદ ધરાવશે અને જે ભક્તોને, ભાવિ ભક્તોને હોંશે હોંશે પ્રસાદ રૂપી જમાડશે, એ સંપૂર્ણ વિડીયો બના રહેજો. બધું આપણે બતાવશું સ્ટેપ બાય સ્ટેપ. અને નવા વિડીયો અમારા દ્વારકા સુધીના તમને સંપૂર્ણ માહિતી મળશે. તો બના રહેજો અમારી ચેનલમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી, જય દ્વારકાધીશ. દૂધ પાક થઈ ગયો છે કમ્પ્લીટ મિત્રો, જોઈ શકો છો. અને જો પૂરીનું કામકાજ ચાલી રહ્યું છે આજના રસોડામાં. સવાભાવી પર સેવા કરી રહ્યા છે. આમાં બટેકાનું શાક છે, તો બની ગયું છે બટેકાનું શાક. સંપૂર્ણ તૈયારી હાલે છે. બનાવે છે અમારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધું જણાવતા રહેશું. જોઈ શકો છો મિત્રો ખોડિયારમાંની આરતી થઈ રહી છે.
અમારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ.